હે બોલો એવું નહીં કુકર માં તો રાંધતા મેં બહુ રાંધ્યું ને અમારે ચૂલા પર રાંધવાનું હોય કે તે તપેલી પર રાંધવાનું હોય ને કુકર લીધું તે હવે થોડાક વાર હાથ બેસી જાય ને એમ જો ગેસ કુકર એની કરતા શું મજા આવે ચૂલો અને તપેલી ઉપર જે બને ને ભાઈ એ મજા અલગ હોય હું ઉભો રહું આપણે ઘેર અહીં ચૂલા પર રાંધતા હોય તે ગાય જ્યાં હોય તો ના આપણે કુકર માં રાંધતા ન આવડે તો શરમ ન લાગે કે થોડી આવડી મોટી ચીજ કુકર માંથી રાંધતા ને આવડે કુકર માં એવું થાય કાઈ નહીં હાલો શાક ને રોટલી ગમે એ રસોઈ બનાવી નાખી દેશી બધું આપણને બનાવતા આવડે પણ કુકર માં ને ગેસ ઉપર અત્યારે બધા ગેસ ઉપર ને કુકર માં જ રાંધે એવું કાને હાથ બેહી નહીં પછી પાછું ચૂલા પર રાંધી તો વાંધો નહીં નકર મીઠું તો પાછું ચૂલા ઉપર શાક બનાવ્યું હોય ને એ જ થઈ કમેન્ટ કરીને કહેજો કે ભાઈ કઈ શાક મીઠું થઈ હું એમ નથી કહેતો કુકરનું એવું સારું નથી થતું એમ હું અહીંયા ખાવે સૌ બહાર જાઉં ને ત્યાં બધી પણ જે ચૂલાનું તપેલીમાં ને જે ભાઈ લાકડા જેગવીને જે એનો સ્વાદ આવે એ વસ્તુ અલગ હોય એમ હો મિની મેન